નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નેત્રંગ 4 રસ્તાથી કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, સુરેન્દ્ર વસાવા અને વિપુલ વસાવા અને મોહસિન પઠાણ સહિતના કાર્યકરોએ જય બાપુ જય ભીમ જય સંવિધાનના સૂત્ર હેઠળ પદયાત્રા કરી સંવિધાન બચાવો સૂત્રોચ્ચાર કર્યા હતા। જે પદયાત્રા 4 રસ્તા થઈ જીન બજાર, નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી, જય જવાહર બજાર થઈ 4 રસ્તા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારે અમે પણ આજે ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ જે ભારતના મહાન વ્યક્તિ છે, જે બંધારણના ઘડવૈયા છે, એનું અપમાન અમે પણ ન સહન કરી લઈએ, એના માટે આજે નેત્રંગ તાલુકાના બધા યુવાનો ભેગા મળીને અમે આ ભાજપ જે સરકાર છે એ ગરીબોને દબાવવા માટે, ગરીબોનો હક છીનવવા માટે જે પ્રયત્ન કરી રહી છે એ અમે ચલાવી લેવાના નથી। આજે 4 તારીખથી લઈને 8 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં અને દેશની અંદર જે સંવિધાનને ખતમ કરવાની જે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રવૃત્તિ કરાઈ રહી છે એને લઈને આજે 8 તારીખના રોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ નગરમાં જય ભીમ જય બાપુ અને જય સંવિધાનના નારા સાથે આજે આખું ગામ આજે આ નારાઓથી ગુંજી ઉઠેલું। ગરીબ, દલિત, આદિવાસી, શોષિત અને વંચિત જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, સમિતિ દ્વારા આ સંવિધાન બચાવો અને જે આ ભીમરાવ આંબેડકર સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ ભાજપની તાનાશાહ સરકાર આજે સંવિધાનને એન કેન રીતે દૂર કરવા માંગે છે અને તેની અંદર ઘણા બધા બદલાવ કરવા માંગે છે, પણ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અમે 4 થી 8 તારીખ સુધીમાં આ સંવિધાન બચાવો અને બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું હતું તેના વિરોધમાં આજે કાર્યક્રમ કર્યો હતો। આ કોંગ્રેસ પાર્ટી જે છે તે કોઈપણ રીતે આ રીતના અપમાનને સાખી નહીં લે અને આવનાર દિવસોમાં જો આ સરકાર આવી રીતના જ સંવિધાન ઉપર અખતરો કર્યા કરશે તો અમે તેનો ખૂબ વિરોધ કરીશું।